સરથાણા ખાતે રહેતા સાવરકુંડલાના વતનીએ વિદેશી સ્થળે થયેલા પુત્રનું દેવ ચૂકતું કર્યા હોવા છતાં વૃદ્ધ માતા પિતાની સંભાળ ન રાખતા આખરે વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો હતો। મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાઇનાન્સના ધંધામાં નુકસાન થતા 40 લાખનું દેવું થયું હતું। ચુનીભાઈએ સંબંધીઓ પાસેથી નાણાં લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું। બાદમાં પિયુષ કેનેડા જઈને ત્યાં જ સ્થાયી થયો। જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવ ચૂકવ્યા છતાં પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો તેમજ તેમને પૂછતો પણ ન હતો। આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। ચુનીભાઈએ આપઘાત પહેલા 4 પાનાની સુસાઇડ નોટ પણ લખી, જેમાં કેનેડા સ્થાયી થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચૂકવતા અને હાલમાં સાથે રહેતા પુત્રને પુત્રવધૂનો આભાર વ્યક્ત કર્યો। આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચો કરવા ન ભલામણ કરી હતી। આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। અત્રેના સરથાણા પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા તથા તેઓના ધર્મપત્ની મુક્તાબેન ચુનીભાઈ ગેડિયાનાઓએ તારીખ 4/5/2024ના રોજ પોતાના જ ફ્લેટની અંદર પોતાના રૂમમાં પંખાના હૂક સાથે બંને વ્યક્તિઓએ દોરડું લગાવી અને સુસાઇડ કરેલ હોય, જે અનુસંધાને સરથાણા પોસ્ટે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર થયેલ છે। સદરુ અકસ્માત ગુનાની તપાસ PSI PN ખાચર લસકાણા ચોકીનાઓ કરી રહેલ છે। સદરુ અકસ્માત મોતના કામે એક સુસાઇડ નોટ મળી આવેલ છે, જે સુસાઇડ નોટમાં મરણ જનાર ચુનીભાઈ ગેડિયાનાઓએ પોતાની હકીકત દર્શાવેલ છે કે પોતાનો દીકરો નામે પિયુષ, જે સુરત ખાતે અગાઉ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને તેને કાપડના ધંધામાં દેવું થઈ જતાં પોતાના પિતાશ્રીએ પોતાના સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને તે દેવું ચૂકતે કરી આપેલ। ત્યારબાદ આ પિયુષ કેનેડા જતો રહેલ છે અને કેનેડામાં હાલ રહે છે, પરંતુ કેનેડા ગયા પછી પિયુષનું વાણી વર્તન તેના મા બાપ સાથે બદલાઈ જતા અને તે કોઈપણ રીતે સંપર્કમાં ના રહેતા, વાતચીત ના કરતા, તે બાબતનું તેઓને લાગી આવતા પોતાનું તથા પોતાની પત્ની બંને સુસાઇડ કરેલ છે, જે હકીકત તેઓએ ચુનીભાઈ પોતેનાઓએ જે છેલ્લી પોતે ચિઠ્ઠી લખેલ છે એમાં દર્શાવેલ છે અને આ બાબતની તપાસ તજવીજ હાલ PSI PN ખાચર નાઓ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।